નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. કોમનવેલ્થ ગેમ્સ 2030 ને લઈને મોટા સમાચાર. કેન્દ્રીય કેબિનેટે બીડ રજૂ કરવાની આપી મંજૂરી. અમદાવાદ માટે બીડ કરવા માટે આપી મંજૂરી. ભારત 2030ની કોમનવેલ્થ માટે દાવો રજૂ કરશે. બોલીનો સ્વીકાર થશે તો કેન્દ્ર સરકાર આપશે આર્થિક મદદ. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની સંભાવના. ભારત 20 વર્ષ બાદ ફરીથી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી શકે છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા બુધવારે સ્પેશિયલ જનરલ મીટિંગ દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દેશની બોલીને ઓફિશિયલ રીતે મંજૂરી આપી દીધી છે. ભારત અમદાવાદને યજમાન શહેર બનાવવા માટે પહેલા જ રજૂઆત કરી ચૂક્યું છે. હેરિટેજ સિટી અમદાવાદમાં હાલ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, નારણપુરા કોમ્પ્લેક્સ અને કરઈ સ્ટેડિયમના સહિતના 6000 કરોડથી વધુના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. 2026ની કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં આયોજિત થશે. જો 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તો ગુજરાત સહિત દેશને ઘણો ફાયદો થઈ શકે છે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં યજમાની કરવા ડેલિગેશન સ્વિટ્ઝરલેન્ડ જશે. IOA પ્રમુખ PT ઉષા, રમતગમત મંત્રી હર્ષ સંઘવી, સચિવ અશ્વિની કુમાર સ્વિટ્ઝરલેન્ડ જશે, જે હાલમાં જાણકારી મળી રહી છે. તો અમદાવાદની અંદર આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ શકે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હોવાનું પણ જાણકારી મળી રહી છે. કેબિનેટ જે છે તે કેબિનેટની અંદર પણ આ મંજૂરી પ્રાપ્ત થઈ છે. 2026નું ગ્લાસગો સ્કોટલેન્ડની અંદર આયોજન કોમનવેલ્થનું થશે. અને કોમનવેલ્થ ગેમ્સ જે છે તેને જો તમારે સમજવું હોય તો એક મિની ઓલિમ્પિક્સ ગેમ્સ તરીકે તેને સમજી શકો છો, કે જેમાં મોટાભાગના એવા દેશો કે જે ઇંગ્લેન્ડ સમયે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને તેમાંથી આઝાદ થયા બાદના દેશ જે છે તે આ રમત રમતા હોય છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. 27 अगस्त से लेकर 2 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, अनेक स्थानों में. गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है. मेनली दक्षिण गुजरात की जो जिला है उसके लिए वो येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है अगले 7 दिन के लिए. और सौराष्ट्र कच्छ में हमारा कोई हेवी रेनफॉल वार्निंग आज नहीं है. તો રાજ્યમાં આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, તાપી, નવસારી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. और कल के लिए 28 अगस्त के लिए जो हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहे हैं. दाहोद, पंचमहल, महिसागर, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है. સરદાર સરોવર નર્મદા ડેમ અંગે મોટા સમાચાર. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.18 મીટર જ દૂર. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર. હાલ ડેમની સપાટી 135.50 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 89% ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. દર કલાકે માં 3 થી 4 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. આવતીકાલે નર્મદા ડેમના ફરી ગેટ ખોલવામાં આવશે. ફરી ડેમનો 3 ગેટ ખોલી 95,000 ક્યુસેક પાણી છોડાશે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર છે. ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક આવક. નદીમાં 44,024 ક્યુસેક પાણીની જ આવક જોવા મળી રહી છે. નર્મદા ડેમ, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક છે. હાલ નર્મદા ડેમ જે છે તેની સપાટી 135.50 મીટરે પહોંચી ગઈ છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી અત્યારના 135 મીટર પર પહોંચી છે. ડેમના RBPH, CHPHના પાવર હાઉસ ચાલુ છે. નર્મદા નદીમાં 44,024 ક્યુસેક પાણીની જાવક. દર કલાકમાં 3 થી 4નો વધારો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે તેનાથી ફક્ત હવે 3.18 મીટર ઓવરફ્લો થવાથી જે છે ડેમ તે બાકી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું. દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, શક્યતાઓ છે કે પહેલી વખત ડેમ ઓવરફ્લો થઈ શકે છે સંપૂર્ણ ભરાઈ ગયા બાદ, પરંતુ આવતીકાલે પણ દરવાજા ખોલવાની જાણકારી છે. શું વધુ માહિતી? ખાસ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમના મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ હાલ નર્મદા ડેમમાં ઉત્તર જે પાણીનો આવરો છે વધી રહ્યો છે.
ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી દર કલાકે 3 થી 4 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. એટલે ગુજરાતની જે જીવાદોરી છે એ જીવાદોરી હવે એની મહત્તમ સપાટી તરફ વધી રહી છે. હાલ સિઝન પ્રથમવાર 135 મીટર પાર કરી ચૂકી છે અને કહી શકાય કે જે 135 મીટર પાર કરતા નર્મદા ડેમના સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે ત્યારે એનું રૂલ લેવલ સાચવવા માટે આવતીકાલે નર્મદા ડેમના ફરી 3 ગેટ ખોલવામાં આવશે અને આ 3 ગેટ 95,000 ક્યુસેક પાણી છોડી નર્મદા નદીમાં વહેવામાં આવશે. એટલે આ જે ઉત્તર નર્મદા ડેમમાં જે સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ આરવીપીએસ સીએચપીના પાવર હાઉસ ચાલુ કરવા, પરંતુ હાલ તો જે ફરી એટલે પ્રથમવાર પણ જ્યારે નર્મદા ડેમના 133 મીટર પાર થઈ ચૂક્યો હતો ત્યારે તેના 5 દરવાજા ખોલવા. આભાર સમગ્ર માહિતી બદલ દીપક. તો હાલમાં નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે આવતીકાલે, તે સૌથી મોટા સમાચાર. ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા. 1.5 કલાકની ભારે જહેમત બાદ ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા 2 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમોએ રેસ્ક્યુ કરવા ખડે પગે રહી હતી. સરોડા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા ગામ લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. હાલમાં ધોળકા ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ધ્યાને રાખીને તરત જ લોકલ માણસનો સંપર્ક કરીને ત્યાંથી લગભગ હેમખેમ જેટલા 4 માણસોને બહાર નીકાળેલ છે. ત્યાં પાણીનું વહેણ વધુ હતું, હેમખેમ બહાર નીકાળેલ છે. આ તરફ પોરબંદરમાં અસ્માવતી નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે. કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા પર સાયકલ સવાર તણાયો હતો. તણાયેલા સાયકલ સવારનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. અસ્માવતી નદીનું પાણી કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ વહી અને ખાડીમાં જતું હોય છે, ત્યારે રસ્તા પર આવેલ કોઝવે પર સાયકલ સવારે જોખમ ખેડતા તણાયો હતો. કોઝવે પર વહેતા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરી 108 મારફતે સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢની મેઘલ નદીમાં ડૂબી જવાથી ટંકારાના યુવકનું મોત થયું છે. હાલમાં મામલો જે સામે આવ્યો છે ચોરવડ નજીક નાગાગુરુ મંદિર પાસેની ઘટના કે જેમાં નદીમાં નહાવા જતા યુવાન પાણીમાં ડૂબ્યો હતો. બિપિનભાઈ રસિકભાઈ મહેમદાબાદી નામના યુવકનું મોત થયું. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. મહેસાણાથી સમાચાર. કડીમાં જીમ બહાર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. 2 જૂથો વચ્ચે ચાલતી જૂની અદાવતમાં જીવલેણ હુમલો થયો. તલવાર અને ધોકાથી હુમલો કર્યો. 5 માથાભારે શખ્સોએ હુમલો કર્યો. જીવલેણ હુમલામાં ગંભીર ઘાયલને અમદાવાદ કેડી હોસ્પિટલમાં ખસેડાયો. કડી પોલીસ જે છે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી મળી રહી છે. સુરતમાં ફ્લેટમાં ડ્રગ્સ બનાવનારા ઝડપાયા છે. વેલંજા માનસરોવર સોસાયટીમાંથી 6 લોકો ઝડપાયા. બંધ ફ્લેટની અંદર અલગ અલગ કેમિકલ ભેળવી ડ્રગ્સ બનાવતા હતા. 6 લોકોની અટકાયત કરાઈ છે. 12 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટે વપરાયેલી વિવિધ મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે. આરોપી પૈકી એક આરોપી અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. સુરતના પુણા ગામમાં પૈસાની લેતી દેતીમાં હત્યાનો બનાવ બન્યો છે. પુણા ગામ વિસ્તારમાં મોડી રાત્રે સીતારામ સોસાયટી નજીક 38 વર્ષીય વિપુલ નકુમ નામના યુવકની હત્યા થઈ. આ કેસમાં તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકના ગામના જ રહેવાસી વિપુલ વાળાએ તેની પર છરીથી હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા. પોલીસના મતે મૃતક વિપુલ નકુમ ગાડીની ખરીદ વેચાણનો વ્યવસાય કરતો હતો અને તેના નાના ભાઈ વ્યવસાયી ડોક્ટર છે. ઘટના સમયે વિપુલ સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના વિપુલ વાળા તેમની ઉપર તૂટી પડ્યા હતા અને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. मरण जरार को आरोपी के पास से कुछ पैसे लेने थे, कुछ लेती देती का बचा हुआ था मामला, उनका कुछ पैसे का लेन देन. तो ये मरण जरार ने आरोपी को पकड़ के रखा था और उसने अपने भाई को फोन भी किया था कि इसको ऐसा सा पकड़ लिया है, तुम यहाँ पे आ जाओ. तो इसके बीच में ये फोन कट हो गया और ये आरोपी ने इसको चाकू मार के इसकी हत्या कर दी और वो फरार हो गया. इसको जो आरोपी का जो मोबाइल फोन है वो भी हमें रिकवर हुआ है एट द सीन ऑफ क्राइम. लेकिन इसका अभी लोकेशन हम ट्रेस नहीं कर पा रहे. ये बेसिकली दोनों आरोपी और मरण जनार दोनों सेम गांव के रहने वाले हैं.
સુરતથી સમાચાર. હિન્દુ નામ ધારણ કરનાર વિધર્મી ઝડપાયો છે. આરોપીએ હિન્દુ યુવતી જોડે કર્યા હતા લગ્ન. હિન્દુ નામ ધારણ કરી રહેતા શખ્સની ધરપકડ કરાઈ છે. પાંડેસરા વિસ્તારમાંથી એસઓજીએ ઝડપી પાડ્યો છે. આરોપી ફૂલફામ હસનના હની યાદવ બન્યો હતો અને પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકે ઓળખ ઊભી કરવા બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. એટલું જ નહીં, ખોટા પુરાવા ઊભા કરી બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું, જે પાંડેસરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેતો હતો. જ્યાં આરોપી પાસેથી અસલ મુસ્લિમ નામ સાથેનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની BA ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાત મામલે કોલેજના ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. ડાયરેક્ટર આત્મન મહેતાએ કહ્યું કે કોલેજના જ ઇન્ટર્ન ડોક્ટર હરેશ જોગારાજીયાએ ધર્મેશ સાથે 7,000 રૂપિયાનો વહીવટ કર્યો હતો. કોલેજના નામે બારોબાર રૂપિયા ધર્મેશ પાસેથી લઈ લીધા હતા. મૃતક વિદ્યાર્થી ધર્મેશને પેપર ન આપવા દેવાની વાત તદ્દન ખોટી છે. વિદ્યાર્થી ધર્મેશ કલસરિયાને પરીક્ષામાં પેપર પણ આપેલ છે. કોલેજ દ્વારા ડોક્ટર હરેશ જોગરાજીયા વિરુદ્ધ ઇન્ક્વાયરી બેસાડી કડક કાર્યવાહી કરાશે. હરેશે કંઈક મારા નામે પૈસા લીધા છે કે ભાઈ આત્મનભાઈએ કીધું છે પૈસા દેવાનું, અને સાવ વાત ખોટી છે. મને કઈ પૈસા મળ્યા નથી ને અમે કઈ 7,000 રૂપિયા માટે આવું એકેય પગલા અમે ન કરી કે 10,000 રૂપિયા માટેની જે વાત આવે છે કે ભાઈ 3,000 રૂપિયા ન લીધા તો આપણે પેપર લઈ લીધું ને, એ સાવ પાયો વિહાણી વાત છે. દાહોદમાં ધોળા દિવસે બની છે લૂંટની ઘટના. સિંગવડ તાલુકાના ઢબુડી ગામે ધોળા દિવસે લૂંટની ઘટના બની. ચોર ટોળકી દ્વારા રસ્તામાં આંતરી લોખંડની ટામી વડે હુમલો કર્યો. આંખમાં મરચાની ભૂક્કી નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. સિંગવડ નગરમાં સોના ચાંદીનો ધંધો કરી પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરતા બની ઘટના. વેપારી પોતાના ઘરે મોટી બાંડી બાર જતા હતા. લોકટોળા દ્વારા 2 વ્યક્તિને પકડી પોલીસના હવાલે કર્યા. ઘટનાની જાણ થતાં રણધીકપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હીરા ઉદ્યોગ પર ટેરિફની ભારે અસર પડી શકે. સુરતના ડાયમંડ ઉદ્યોગનું અમેરિકા માટે માર્કેટ મોટું છે. ટેરિફ બાદ નવા ઓર્ડર અટક્યા છે. SEZ જેવા નોટિફાઈ ઝોનને વધુ અસર થઈ શકે છે. $80 બિલિયન ભારતનું પોતાનું માર્કેટ છે, ત્યારે SEZ નોટિફાઈડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે તેવી GJEPC દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. ટેરિફને લઈને જે 7 ઓગસ્ટે જે 25% ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર 31% જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી, જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર્સ કમ્પ્લીટ કરવાના હતા એ 27 ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે. 27 ઓગસ્ટ પછી બીજી એડિશનલ 25% ડ્યુટી એટલે ડાયમંડ ઉપર 50% અને જ્વેલરી ઉપર 31% જેવી 57% જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે. ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે, પણ SEZ જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ જ યુનિટ હોય છે, જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા, ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા, એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ રહ્યું છે. કારણ કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા, પરંતુ એ લોકો અત્યારે જે 50% જેવા કામ ઓછા થઈ ગયા છે ને એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ના થાય, એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને એને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે. અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોવાથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા કસ્ટમરો ફાઇન્ડ આઉટ કરવામાં આવે. અમેરિકાએ ભારત પર ટેરિફ નાખતા દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર જોવા મળશે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનું માનવું છે કે સુરત સહિત ગુજરાત અને દેશના ઉદ્યોગને અસર થશે. ખાસ કરીને દેશના સાઉથમાં આવેલા તિરુપુરમાં પણ ટેરિફની વધારે અસર જોવા મળશે. તિરુપુરથી વર્ષના 12,000 કરોડનો ગાર્મેન્ટનો વેપાર થાય છે. ગાર્મેન્ટ, કર્ટન, બેડશીટ અને યાન અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. આ તમામ પ્રોડક્ટ પર 50% ભાવ વધી જશે. આ ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય એવી સ્થિતિ પણ જોવા મળી શકે છે. ટ્રમ્પના ટેરિફ વોરની પરાકાષ્ઠા આવી ચૂકી છે. 50% ટેરિફ અમલમાં આવી ગયો છે. એવા સંજોગોની અંદર આપણું જે નિકાસ દ્વારા મહાસત્તા બનવાનું સપનું છે તેમાં અવરોધ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. 2 મુખ્ય ઇન્ડસ્ટ્રી ડાયમંડ અને ટેક્સટાઇલ. ડાયમંડ પર તેની મોટી અસર એટલા માટે થશે કારણ કે
ડાયમંડ મોંઘા થશે અને મોંઘો ડાયમંડ શું કામ કોઈ ખરીદે? બીજા અન્ય દેશો પણ ડાયમંડ ત્યાં નિકાસ કરતા હશે, તો એ દેશ અને આપણા દેશ વચ્ચે જો લાંબો ડિફરન્સ આવે તો એના પર અસર પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ટેક્સટાઇલની વાત કરવા જઈએ તો ટેક્સટાઇલને ખાસું એવું નુકસાન થવા જઈ રહ્યું છે, કારણ કે 12,000 કરોડ જેટલું આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. ખાસ કરીને યુએસ આપણા માટે બહુ મોટું માર્કેટ છે અને એ માર્કેટ આપણા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી સાથે આપણે કામ કરી રહ્યા હતા, કારણ કે આખા વર્લ્ડની અંદર સારામાં સારું માર્કેટ આપણું હતું યુએસ. અને એની અસર જ્યારે આપણે જોવા જઈએ ત્યારે બહુ મોટી અસર ખાસ કરીને ગાર્મેન્ટ ઉદ્યોગ ઉપર થવાની છે. ગાર્મેન્ટ ઉદ્યોગો તો આજથી જ 50% એ લોકોની પ્રોડક્શન કમ કરી રહ્યા છે. સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે. કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સના 100 જેટલા કારીગરોને છૂટા કરી દેવાયા છે. આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની પણ જાહેરાત કરી છે. કયા કારણોસર છૂટા કરાયા તે અંગેની કોઈ માહિતી આપી નથી. છેલ્લા 3 દિવસમાં ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા. ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી. અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારા ટોટલ 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે. દિવાળી આવી છે, અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી, બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી. આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે, અત્યારે 1.5 મહિનાની વાર છે, ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે. અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર? કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે, તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી, તો આ જે કંપની છે ક્રિસ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે. ઘર પરિવાર તો હવે આડા વ્યાજે લઈને ઊંચે ઉધાર કરીને હવે ચલાવવાના, તો પછી દિવાળી મનાવવાની શક્યતા નથી. હપ્તા બધાને ચાલુ જ છે. બ્રેક મારી દીધી ઓચિતાની, કોઈ જાણ કર્યા વગર. અમે જો 15 દી અમે છૂટા થઈ ને તો એમ કે તમારે અગાઉથી 15 દી અમને જાણ કરવાની, 15 દિવસનો પગાર આપશે નહીં. ખેડામાં ફરી એકવાર ભાજપ નેતાની નારાજગી સામે આવી છે. કટલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માન મળે છે, પરંતુ ભાજપના જૂના કાર્યકરોને માન ન મળતું હોવાનો ઉલ્લેખ કર્યો. કનુભાઈએ પોતાની નારાજગી દર્શાવતો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો. પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્રકારનો પત્ર સોશિયલ મીડિયામાં મૂકતા ચર્ચાનો વિષય બન્યો. જોકે પોતે ભાજપમાં જતા અને રહેશે તેમ પણ જણાવ્યું. કોંગ્રેસમાંથી આવેલાને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે. સંગઠનમાં પણ કોંગ્રેસમાંથી આવેલાને પ્રાધાન્ય આપી રહ્યા છે પાર્ટી, અને જૂના કાર્યકર્તાઓને કોઈ શોભડતું નથી એવા સંજોગો હાલમાં આવી રહ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે રાજકોટના ભાજપના ધારાસભ્યએ નિવેદન આપતા ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે મંત્રીમંડળ બાબતનો નિર્ણય ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવતો હોય છે. બીજી તરફ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે કહ્યું કે વધુ માહિતી પાટીલ સાહેબ દ્વારા જ આપવામાં આવશે. અમારી ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હોતું, એ અમારું શિક્ષ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે. એટલે એ ઉપલા અમારા વડીલોનો વિષય છે. ઉદ્ઘાટન કર્યાના 2 દિવસમાં બસ થઈ ગઈ બંધ. છોટાઉદેપુરથી ક્વાંટ નવી બસનું 16 ઓગસ્ટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ માત્ર 2 દિવસ ચાલ્યા બાદ આ બસ બંધ થઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. 16 ઓગસ્ટે છોટાઉદેપુર પાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 2 જ દિવસમાં નવી બસ બંધ કરી ફરી જૂની બસ ચાલુ કરી દીધી છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામીના અનોખા દર્શન. મહંત સ્વામી 5 સપ્ટેમ્બર સુધી હિંમતનગર મંદિર ખાતે રોકાયા છે, ત્યારે અહીં યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમ. આજે મહંત સ્વામીએ ભક્તોની નજીક જઈને આપ્યા દર્શન. સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી રોડ પર થઈ સભાખંડમાં પહોંચ્યા. મહંત સ્વામી સભાખંડમાં હાજર તમામ ભક્તોને પહોંચ્યા હતા મળવા માટે. મહંત સ્વામીએ નજીકથી આપ્યા છે દર્શન. દરરોજ યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમ, ત્યારે આજે અન્નકૂટ દિવસ નિમિત્તે નજીક જઈને આપ્યા દર્શન. ભક્તો અને બાળકોના પ્રશ્નોના પણ આપ્યા જવાબ. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને તમામ લોકો મહંત સ્વામીના દર્શન માટે ઉત્સુક અને તત્પર પણ જોવા મળતા હતા.
કોરોના કાળથી અમદાવાદમાં વહી રહી છે અનોખી સેવાની સરવાણી। આજે વાત કરીએ ભૂખ્યાને ભોજન અને નિરાધારને આધાર આપનાર સાચા દેવદૂતની। અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં જાસ્મીન શાહે પોતાની ટીમ સાથે સેવાકીય કાર્યની શરૂઆત કરીને સમાજનો સહારો બનવાની પહેલ કરી છે। જસ્મીનભાઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તો જમવાનું પહોંચાડે છે। બાળકોના મુખ પર સ્મિત જોઈને બે ઘડી એમ થાય કે આ સ્મિતના તેઓ સાચા હકદાર છે। જાસ્મીન શાહ શહેરની નામાંકિત હોસ્પિટલમાં ઓપરેશન હેડ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેમની સેવાની સરવાણી તમે નજરઅંદાજ નહીં કરી શકો। હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ તેઓ સાચો માર્ગ બતાવે છે, સાથે સાથે પોતાની આસપાસ તથા શહેરમાં આવેલા નિરાધાર લોકોની જરૂરિયાતને સમજીને તેમને મદદરૂપ થાય છે। જેનું કોઈ નથી તેના સહારો બનવા જાસ્મીન શાહ તત્પર જોવા મળે છે। છેલ્લા 1 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવી રહ્યો છું। આ ટ્રસ્ટમાં અમે સૌથી પહેલાં ગરીબોને મદદ કરીએ છીએ, એમને ગ્રોસરી કિટ પ્રોવાઈડ કરી રહ્યા છીએ। અમે લાસ્ટ વીક જ વૈષ્ણોદેવી સર્કલ પાસે 100 ફેમિલીને 22 દિવસ ચાલે એટલી ગ્રોસરી કિટ પ્રોવાઈડ કરી, અને એજ્યુકેશન માટે બી અમે મદદ કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં અમે અમારી પોતાની સાઇટ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને એક ચેટ બોટ બી ઓપન કરવા જઈ રહ્યા છીએ, અને અમે ટોટલ 5 ટ્રસ્ટીઓએ અલગ અલગ પોતાની જવાબદારી અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે। અમે એનિમલ્સ માટે પ્લાન કરી રહ્યા છે, અમે લોકો ગરીબ વિદ્યાર્થીઓ માટે પ્લાન કરી રહ્યા છે। કોરોનાના કપરા કાળ બાદ જાસ્મીન શાહ અને તેમના મિત્રોએ નક્કી કર્યું કે સમાજની મદદ કરવી છે। આ માટે તેમણે સૌથી પહેલાં તો પોતાનું ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું, જેને નામ આપ્યું સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ, અને પછી શરૂ થઈ સેવાભાવી જીવનની સરવાણી। અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને તથા લોકો માટે જાસ્મીનભાઈએ નાસ્તો, કરિયાણું, શિક્ષણને લગતી તમામ સામગ્રીઓ આપવાનું શરૂ કર્યું। જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, બાળકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા, જેઓને સામાન્ય રીતે જમવાનું અથવા તો ભોજન નથી મળતું, તેઓને 2 સમય ભોજન મળી રહે, તેઓના સ્વાસ્થ્યની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય મળી રહે, તેના કારણે પણ આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જેવો એમને આ ટ્રસ્ટ વિશે વિચાર આવ્યો, એમણે પહેલાં જાણ કરી મને કે ભાઈ મને એક આવો વિચાર આવ્યો છે, કે આપણે એક ગરીબો માટે કંઈક કરવું જોઈએ, અને એક આપણે નાની એક્ટિવિટી શરૂ કરીએ ને એ લોકોને ફૂડ પ્રોવાઈડ કરીએ। એટલે બ્રેકફાસ્ટ અમે નાનું એમને શરૂ કર્યું કે આવો એક વિચાર આવ્યો છે મને, આપણે કંઈક આપણે આપવું જોઈએ લોકોને। એટલે પહેલાં અમે ઇનિશિએટ શરૂ કર્યું નાનું, અને પછી એમાં અમારી સાથે બીજા બધા વોલેન્ટરી જોડાયા, અને એમાંથી અમે પછી સંકલ્પ ટ્રસ્ટનો એક વિચાર આવ્યો કે ભાઈ જસ્મીન કહે છે કે આપણે એક ટ્રસ્ટ જ ઊભું કરીએ અને કાયદેસર જે બધું પ્રોસિજર થતી હોય એ પ્રમાણે આપણે આને આગળ વધારીએ। तो मैंने सामने से बोला कि मेरी भी इच्छा है इस तरह का काम करने की है, भले ही हम इतना नहीं कर सकते, लेकिन श्रमदान एक ऐसी चीज़ है जो हर कोई नहीं कर सकता है। हमने उस टाइम पे सोचने के बाद हमने पूरी कार्रवाई की, एक ट्रस्ट का गठन किया, उसके बाद से समाचारों में बस आटલું જ। आप જોતા રહો न्यूज़ 18 गुजराती।